નમસ્કાર દોસ્તો, પ્રજાહિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે। આજે તમે પાછા જોડાઈ ગયેલા છો પ્રજાહિતેશી સાથે। કાલે અમે વોર્ડ નંબર 1 ગેલકડી વિસ્તારની ન્યૂઝ બનાવેલી હતી, જે ઘણી વાયરલ થઈ રહેલી હતી। ઘણા લોકોના ફોન પણ આવ્યા કે અમારા વિસ્તારમાં આવો, તમે થોડી રેકોર્ડિંગ કરો, અહીંયાના હાલ જે છે જે જનતાને તમે રેકોર્ડિંગ કરીને બતાવો કે અહીંયા શું દુર્દશા છે, ગંદકીની શું સ્થિતિ છે, અમે લોકો કેવી રીતે રહેતા છે। લાલપુરમાં ગેળકડી વિસ્તાર છે, એમાંને જે વાર્ડ નંબર 1 છે એની આખી રેકોર્ડિંગ કરેલી છે કે અહીંયા ગંદકીની શું સ્થિતિ છે, કેવી રીતે અહીંયા લોકો રહેતા છે, સ્કૂલની સામે કચરાના ઢગલાઓ છે, એ ઘણી બધી બાબતો છે જે અમારા કેમેરામાં અમે કેદ કરેલી છે। જે આમ જનતા છે જે 26 તારીખે મત આપવા જવાની છે, એ લોકો માટે ખાસ આ રેકોર્ડિંગ કરેલી છે કે તમે મત આપવા જાઓ તો તમને ખબર પડે કોને મત આપવાના છે, કોને નથી આપવાના। જે 5 સાલમાં તમારા વિસ્તારમાં શું વિકાસ થયેલું છે એના પર અમે ફોકસ નાખેલું છે। અને જે જનતાની જે નવસારી વિસ્તાર છે અને જે જલાલપુર વિસ્તાર છે ત્યાં કેટલું તફાવત છે ગંદકીનું, પીવાના પાણીનું, રોડનું, ગટરનું, એ અમે બધું પ્રકાશમાં નાખેલું છે। ગટરો ખુલ્લી છે, રોડ તૂટેલા છે, સડક પર કચરાના ઢગલાઓ છે, સ્કૂલની સામે ડુક્કરો ફરતા છે ને ઘણી બધી વસ્તુઓ છે જેથી લાગે છે કે તમે નવસારીમાં નહીં, કપરાડા કે ધરમપુરના કોઈ પછાત વિસ્તારમાં તમે આવી ગયેલા છો। નગરપાલિકા, મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે જલાલપુર, એમાં ઘેલકડીમાં વોર્ડ નંબર 1 આવે છે, એની સીધી તસવીર છે। ઘણા લોકોના અમારી પાસે ફોન આવેલું હતું। કાલે અમે તે વિસ્તારની આખી ન્યૂઝ બનાવેલી હતી। તે વિસ્તારના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર અમે પ્રકાશ નાખેલું હતું। તે પછી ઘણા લોકોના ફોન આવ્યા। આ વિસ્તારની જે જનતા છે પોતાની માંગણી જે અમારા ચેનલના થકી રાખવા માંગે છે। ઘણા લોકોએ કીધું કે તમે આવો, તમે બાઇક પર ફરો અને આ વિસ્તારની જે સચોટ હાલત છે, જે સ્થિતિ છે, જે મહાનગરપાલિકા બન્યા પછીની જે સ્થિતિ છે, કહેવાનું આ મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને મહાનગરપાલિકાના જે વિસ્તાર છે એની સીધી તસવીર તમે જનતા સુધી પહોંચાડો કે કેવી રીતે સ્કૂલની સામે ગંદકીનો માહોલ છે, ડુક્કર ફરતા છે, ખુલ્લી ગટરો છે, જગ્યા જગ્યા કચરાના ઢગલાઓ છે ને લોકો આવી જગ્યાઓ પર રહેવા માટે મજબૂર છે। ગંદકી છે, બીમારીઓ થાય છે, પીવાના અશુદ્ધ પાણી મળે છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે ને ખૂબ જ ખરાબ સ્થિતિમાં આ વિસ્તારમાં લોકો રહી રહ્યા છે, જેના કારણે અહીંયા બીમારીઓ પર વધારે છે। અને એ વસ્તુને અમે હાઇલાઇટ કરવા માટે જે નંબર 1 છે ત્યાં અમે બાઇક પર જઈને બધું વિડીયો બનાવ્યું, લોકો સમક્ષ અમે મૂકતા છે। તમે જો અને વિચાર કરો તમારી શું સ્થિતિ છે ને આવતા 5 વર્ષ તમે કોને મત આપવાના છો। જે આખો વિસ્તાર છે મહાનગરપાલિકામાં આવે છે, તો શું તમે મહાનગરપાલિકામાં રહેતા છો? એ જ પ્રશ્ન અહીંયાના જનતાથી મારો છે ને અહીંયાની જનતાએ પણ મને બોલાવ્યો ખાસ તौरથી અહીંયા વિડીયો બનાવવા માટે। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ચેનલના થકી હું લોકો સુધી મારી વાત પહોંચાડવા માંગુ છું, જલાલપુરની જનતાની વાત લોકો સુધી પહોંચાડવા માંગુ છું કે કેવી રીતે જે મેઇન રોડ છે એની કન્ડિશન તો સારી છે, પણ મેઇન રોડથી તમે અંદર કોઈ બી લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ જાઓ તો તમને ખબર પડશે કે જલાલપુર વિસ્તારની શું સ્થિતિ છે, કેવી રીતે ડુક્કરો છે, કેવી રીતે ગંદકી છે, કેવી રીતે ગટરો ખુલ્લી મૂકેલ છે, ગટરના ઢાંકણાઓની હાલત ખરાબ છે ને ત્યાં રહેવાવાળા લોકો છે એ લોકોને પીવાના પાણી સુધી નથી મળતા। જે અમે કાલે આખું એક વ્યૂ લીધેલું હતું એના પર અમે આજે પાછા હાઇલાઇટ કરી રહ્યા છે। તો તમને પણ લાગે કે અમારી વાત સાચી છે તો આ ન્યૂઝને વધારેમાં વધારે શેર કરજો। ધન્યવાદ।